મનસુખ વસાવા છેલ્લા 60 ટર્મથી સાંસદ છે. ભરૂચમાં તેમની લોકપ્રિયતાનું કારણ તેમણે લોકો માટે કરેલા કામ છે. સહકારી ક્ષેત્ર હોય કે પક્ષમાં કોઈ રજૂઆત કરવાની હોય, મનસુખ વસાવા ખુલીને પક્ષ સામે પણ કેટલીક વાતે જતા હોય છે અને લોકોની સમસ્યાને લઈને તેઓ પક્ષમાં પણ પોતાની રજૂઆત કરતા ખચકાતા નથી. તે જ કારણ છે કે ભરૂચમાં 60 ટર્મથી તેઓ સાંસદ છે. ત્યારે આવા જ એક ઘટના ફરી પ્રકાશમાં આવી છે. થોડા દિવસ અગાઉ સાંસદ મનસુખ વસાવાએ આમ આદમી પાર્ટી જે રીતના આદિવાસી વિસ્તારમાં સક્રિય થઈ રહી છે તેને લઈને એ ભાજપના જ નેતાઓને, ધારાસભ્યોને બોલવા માટે તેમણે ટકોર કરી હતી કે જો તમે નહીં બોલો તો આ લોકો વિસ્તારમાં હાવી થઈ જશે, એટલે તમે ખુલીને બોલો તેવી તેમણે વાત કરી હતી. ત્યારે ફરી આવી જ એક ઘટના એ પ્રકાશમાં આવી છે અને મુદ્દો છે સહકારી ક્ષેત્રનો. મનસુખ વસાવાએ પત્ર લખીને જિલ્લા ભાજપ પ્રમુખને સલાહ આપી છે. તેમણે શું વાત કરી છે તે આપણે જોઈશું. સાંસદ મનસુખ વસાવાએ લખેલો આ પત્ર છે. તેમણે પ્રકાશ મોદી, જેઓ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ છે, તેમને આ પત્ર લખ્યો છે, જેમાં લખવાનું આવ્યું છે કે ભૂતપૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાની જેમ તમે પણ પ્રકાશ દેસાઈ જેવા ખોટા લોકોને સહકારી ક્ષેત્રમાં આગળ કરવા બાબત. વધુમાં તેમણે લખ્યું છે કે ઉપરોક્ત વિષય અનુસંધાને જણાવવાનું કે પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાના સમયગાળા દરમિયાન પાર્ટીના જૂના અને સંઘર્ષમાં જેમણે કામ કર્યું હતું તેવા લોકોની અવગણના કરી બીટીપીમાંથી આવેલા લોકોને ખોટી રીતે વધુ પડતું મહત્ત્વ આપી મહત્ત્વના પદો ઉપર બેસાડી દીધા છે. તે જ માર્ગે તમે પણ આગળ વધી રહ્યા છો. પ્રકાશ દેસાઈ 1 લીટર દૂધ ધારા ડેરીમાં આપતા નથી. પોતાના ગામની પણ ડેરી નથી. બીજી ડેરીમાંથી ખોટી રીતે રાજકીય વગ વાપરી તેમના નામની દરખાસ્ત કરાવી ડેરીમાં ઉમેદવારી કરી છે. સામ દામ દંડથી અને પૈસાના જોરથી ડિરેક્ટર પણ બની જશે. પરંતુ આવા ભ્રષ્ટ અને દાદાગીરી કરનારા લોકો સામે આવી સહકારી સંસ્થાઓમાં આવશે તો સંસ્થાની શું હાલત થશે તે તો સમય જ બતાવશે. વધુમાં તેમણે લખ્યું છે કે આ જ રીતે તમે નેત્રંગ તાલુકામાં ચાસવડ ડેરીમાં ભ્રષ્ટાચારીઓને કે જે કૌભાંડમાં સામેલ છે તેઓને તમે જિલ્લા રજિસ્ટ્રાર કે કોઈને કોઈ પ્રકારે કોકના દબાણમાં આવી ભ્રષ્ટાચારીઓને બચાવી રહ્યા છો. આપણી પાર્ટી મૂલ્ય આધારિત પાર્ટી છે, શિસ્તમાં માનવાવાળી પાર્ટી છે અને સરકાર અને સહકારમાં પારદર્શક વહીવટને પ્રાધાન્ય આપે છે. તો આજ પ્રકાશ દેસાઈ એન્ડ કંપનીએ ઝઘડિયા એપીએમસીમાં જિલ્લામાં કે પ્રદેશમાં કોઈને પણ પૂછ્યા વગર પોતાની મનમાની કરી એપીએમસીનું માળખું બનાવી દીધું છે, જે પાર્ટીની પરંપરા વિરુદ્ધ છે. ખરેખર તો જિલ્લા સંકલનમાં ઝઘડિયા એપીએમસીની ચર્ચા થવી જોઈતી. પ્રજામાં ખુલ્લે આમ ચર્ચાઈ રહ્યું છે કે મારુતિસિંહ અને પ્રકાશ મોદીમાં કોઈ ફેર નથી. તો મારી આપને અપીલ છે કે જૂના કાર્યકર્તાઓની અવગણના ના કરશો. મહત્ત્વના નિર્ણયમાં જિલ્લા સંકલનમાં વિશ્વાસમાં લો તે મારી આપને સલાહ છે. મનસુખ વસાવા જે સાંસદ છે ભરૂચના, તેમણે જિલ્લા ભાજપ પ્રમુખને આ પત્ર લખ્યો છે અને તેમણે સલાહ આપી છે કે અગત્યના વહીવટી કોઈ કામ હોય કે ચૂંટણીલક્ષી એ ઉમેદવારી કરવામાં હોય તો તમે જિલ્લા સંકલનની બેઠકમાં ચર્ચા કરો અને જે જૂના કાર્યકરો છે તેમને પ્રાધાન્ય આપો. તેમણે સ્પષ્ટ આરોપ લગાડ્યો છે કે બીટીપી પાર્ટીમાંથી જે લોકો આવે છે તેમને પ્રાધાન્ય આપવામાં આવે છે અને જૂના કાર્યકરો જે છે તેમની અવગણના કરવામાં આવે છે. તો ભરૂચ જિલ્લા ભાજપમાં અત્યારે તો એક મોટો ભૂકંપ કહી શકાય, કારણ કે સાંસદ મનસુખ વસાવાએ પોતે એ જિલ્લા પ્રમુખને આ પત્ર લખ્યો છે અને જૂના કાર્યકરોની અવગણના થતી હોવાનો આરોપ લગાડ્યો છે. આ મામલે આગામી સમયમાં શું થાય છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ધન્યવાદ.